રાજુલાના શ્રાવણ માસ દરમિયાન કૈલાસધામ ખાતે 61,000 રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરાયું છે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો ઉત્સવ સાથે બ્રાહ્મણ દેવતાઓ દ્વારા 61,000 રુદ્રાક્ષના શિવલિંગ દર્શન કરવા આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને કૈલાસધામ સેવા સમિતિના સહયોગથી ભવ્ય ડોમમાં રુદ્રાક્ષનું શિવલિંગ ઊભું કરાયું છે। શિવ ભક્તો દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે। સાંજની આરતી અને મહાપૂજા કરવામાં આવી છે। શાળા કોલેજના બાળકો શિવ ભાવિ ભક્તો લાભ ઉઠાવી રહ્યા છે। સાહસી કરણ જાની દ્વારા જણાવ્યું હતું કે રુદ્રાક્ષ પાંચમુખીના પારાની શિવલિંગ ભૂદેવો દ્વારા આયોજન પૂજા અર્ચના કરવામાં આવી છે। ભક્તો ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે। રાજુલા ભક્ત મંડળ ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું છે કે રાજુલા ખાતે રુદ્રાક્ષના 61,000 પારાનું વિશાળ શિવલિંગ ભૂદેવો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે। પૌરાણિક કોમનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને વચ્ચે કૈલાસધામ ખાતે બનાવવામાં આવ્યું છે। શિવ ભક્તો રાજુલાની જનતા અને બાળકો સહિતના દર્શન કરવા માટે પધારી રહ્યા છે। જે કે ગુજરાતી સાથે કાઉશા કનોજિયા ચાપ્રાવાદ। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો। ઓમ નમઃ શિવાય। તમામ શિવ ભક્તોને હર હર મહાદેવ। અહીંયા રાજુલા ખાતે કૈલાસધામ ટ્રસ્ટ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના સાથ સહકાર સહયોગથી અમે રાજુલામાં કુમનાથ સુખનાથ મહાદેવની પાસે 61,000 રુદ્રાક્ષનું શિવલિંગ નિર્માણ કર્યું છે। ભગવાન રુદ્રાક્ષેશ્વર મહાદેવ અહીંયા પ્રતિષ્ઠિત છે। મારું નામ શાસ્ત્રી શ્રી કરણભાઈ જાની। હું વાપીથી વલસાડથી પધાર્યો છું અને રાજુલા ખાતે શિવલિંગનું નિર્માણ અમે તમામ ભક્તજનો માટે દર્શન ખુલ્લા રાખ્યા છે। અહીંયા રાજુલાથી પણ તમામ ભાવિક ભક્તો, આસપાસના ગામથી પણ તમામ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે। અહીંના લોકલ જનતાનો તો દર્શનમાં સાથ સહકાર સહયોગ છે, પણ સાથે સાથે TJPS ગર્લ્સ હાઈસ્કૂલમાંથી તમામ બાળાઓ પણ દર્શન કરવા માટે, આસપાસની સ્કૂલોમાંથી દર્શન કરવા માટે બધા પધારતા હોય છે। અમે તમામ બ્રાહ્મણોએ અહીંયા ભગવાનના દર્શન, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવો પ્રયાસ કર્યો છે। તો તમામ રાજુલાની જનતાને વિનંતી કરું કે મોટા પ્રમાણમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે પધારે। ચિરાગ જોશી, રાજુલા ખાતે રુદ્રાક્ષના પારાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। 61,000 જેટલા પારાનું। અને જે કુમનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે, સુખનાથ મહાદેવ, એની વચ્ચે આ આખો ડોમ તૈયાર બ્રહ્મદેવતાઓ દ્વારા અને મંડળો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને કૈલાસ વિકાસ કમિટી અને અનેક સંસ્થાઓએ એમાં સહયોગ આપ્યો છે। અને રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે। અને ભગવાન શિવના અશ્રુમાંથી જે રુદ્રાક્ષ પ્રગટ થયા છે એ 14 મુખી, 16 મુખી, 1થી જેટલા પારાઓ હોય છે, એની પણ ઔષધિયુક્ત શક્તિઓ એમાં સમાયેલી છે। અને આવું સરસ મજાનું શિવલિંગ રાજુલા ખાતે તૈયાર થયું છે। શિવ ભક્તોની અંદર ઘોડા પૂર ઉમટ્યા છે, ઉત્સાહ વધ્યો છે। અને વિદ્યાર્થીઓ લઈને બાળાઓ દરેક લોકો રાજુલા શહેરના અહીંયા દર્શન કરવા આવે છે। ચિરાગ જોશી, રાજુલા।